આની વાત આપણે કક્કાનો ભાવાર્થ છે એમાંથી પાના નંબર 95 પર છે, જેમાં એક વાર્તા આપેલી છે। એક ભરવાડ પોતાના બકરાના ટોળાને જંગલમાં ચરાવવા ગયો। આખો દિવસ બકરા જંગલમાં લીલો ઘાસ ચર્યા, ચારો ચર્યા। સાંજે તે ભરવાડ પોતાના બકરાના ટોળાને લઈને ઘર તરફ પાછો વળ્યો। એમાં તે ટોળામાંથી એક બકરાનું બચ્ચું જંગલમાં પાછળ રહી ગયું અને ભૂલું પડી ગયું। ભરવાડ તો બધા બકરા આવી ગયા છે એમ સમજીને પોતાના ઘરમાં બેસીને વાળું પાણી કરીને સૂઈ ગયો। હવે અહીંયા જંગલમાં રહી ગયેલ બકરાનું બચ્ચું અંધારું થતાં એક જગ્યાએ ઊભું રહી ગયું। એવામાં વનરાજ ત્રાડ મારતો આવ્યો। દૂરથી પહેલાં બકરાના બચ્ચાને જોયું ને મનમાં વિચાર્યું કે આજ મન માન્યું ભોજન મળી ગયું। પણ નજીક આવતા એ વનરાજે જોયું કે તે પોતાના પગલાં જે પડ્યા હતા ને એ પગલામાં બકરાનું બચ્ચું પોતાનો એક પગ મૂકીને ઊભું હતું। તેથી વનરાજે મનમાં વિચાર કર્યો કે આણે મારા પગલાંનો આશ્રય લીધો એટલે મારો આશ્રય લઈને ઊભું છે, તેથી હવે તેને મારાથી મરાય નહીં। વનરાજ જરા નજીક જઈને એ બકરાના બચ્ચાને કહેવા લાગ્યો કે તું ડરીશ નહીં, તે મારા પગલાંનો આશ્રય લીધો છે, તેથી તને હવે હું મારીશ નહીં, પણ તારી જે ઈચ્છા હોય તે કે। ત્યારે બકરાનું બચ્ચું બોલ્યું, હે વનરાજ મામા, હું આ જંગલમાં ભૂલું પડી ગયું છું અને તેથી મેં તમારા પગલાંનો આશ્રય લીધો છે। હવે મને કશો ભય રહ્યો નથી, પણ બીજા હિંસક પ્રાણીઓ મને મારી ન નાખે તેવો બંદોબસ્ત કરો અને મને ભૂખ લાગી છે તો ખાવાનું આપો। આથી વનરાજે એક ત્રાડ મારી ને વનમાંથી એક હાથીને બોલાવ્યો। હાથીને કહ્યું કે આ બકરાના બચ્ચાને મારો આશ્રય લીધો છે, તેથી તેનું રક્ષણ કરવું એ મારી ફરજ છે, માટે આને બીજા હિંસક પ્રાણીઓ મારી ન નાખે, માટે તું તારી સૂંઢવતી તેને તારી પીઠ ઉપર બેસાડીને તેને જંગલના વૃક્ષના કૂણા પાંદડા ખાય તેવી રીતે ફેરવજે અને ધ્યાન રાખજે। સવાર થતાં તેને ગામ તરફ માર્ગ પર છોડી મૂકજે। હાથીએ વનરાજની આજ્ઞા પ્રમાણે માથે ચડાવીને બકરાના બચ્ચાને પોતાની પીઠ ઉપર બેસાડીને ચાલ્યો। જ્યાં લીલા વૃક્ષો આવે ત્યાં ઊભો રહીને બકરાના બચ્ચાનું આનંદથી કૂણા પાંદડા ખાઈને ખૂબ જ આનંદથી રાત્રિ પસાર કરી। સવાર થતાં બકરાનું બચ્ચું પોતાના બકરાના ટોળામાં ભળી ગયું। થોડા સમય બાદ તે બકરાના બચ્ચાને તે જંગલમાં હાથીની પીઠ ઉપર બેસીને કરેલો આનંદ યાદ આવ્યો। તે ફરીને સાંજે ટોળામાંથી છૂટું પડી જંગલમાં રોકાઈ ગયું। એટલે કે પોતાનું આ થોડા સમય પછી પાછું યાદ આવે છે અને પાછો આવે છે। સાંજના અંધારા ઢળતા વનરાજ ત્રાડ મારતો આવ્યો। તેણે દૂરથી જોયું કે આજ શિકાર મળી ગયો। નજીક આવતા એણે તરાપ મારી। ત્યારે બકરાનું બચ્ચું બોલ્યું કે વનરાજ મામા, હું તો ઈ જ બચ્ચું છું। ત્યારે વનરાજે કહ્યું કે તે દિવસે તો તું મારા પગલાંનો આશ્રય લઈને ઊભું હતું, આજે તો તારે મારા પગલાંનો આશ્રય નથી, તેથી તારો શિકાર કરવામાં હવે મને વાંધો નથી। જંગલના આનંદની વાત બચ્ચાને યાદ રહી, પણ સિંહના આશ્રયની વાત સાવ ભૂલાઈ ગયું। એટલે કે આનંદનું વાત યાદ આવી ગઈ, પણ સિંહનો આશ્રય ભૂલાઈ ગયું કે સિંહનો આશ્રય લીધો હતો ને તેથી જંગલની મોજ મને મળી હતી અને જીવનદાન મળ્યું હતું। એક જંગલનું પ્રાણી પણ પોતાના આશ્રય લેનાર રક્ષણ કરે છે, તો પ્રભુ તો તેના પોતાના આશ્રિત રક્ષણ કરે એમાં શંકા છે? પણ જીવ બકરાના બચ્ચાની જેમ સંસારના આનંદ કે સુખમાં ફસાઈ જઈને પ્રભુનો આશ્રય છોડી દે છે, એથી કાળ ભક્ષણ કરી જાય છે અને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિને બદલે વારંવાર આવાગમન થાય છે। આગળ કવિ કહે છે કે જેના હૈયામાં હુલાસ અને હરખ હોય, હા જ્યાં હોય હરખ ઉલ્લાસ, એ કડીનો અહીંયા ભાવાર્થ સમજાવે છે કે જેના હૈડામાં ઉલ્લાસ અને હરખ હોય, ઉદાસીન ન હોય, હરખ શોકની હેકડી બંધ થઈ ગઈ હોય, તે જ પ્રભુનો દ્રઢ આશ્રય રાખી શકે અને તે જ અખંડ રાસમાં ભળી શકે, કારણ કે આનંદ અને ઉલ્લાસવાળા હૃદયમાં જ પ્રભુ બિરાજે। એ વાત આગળ કવિ સમજાવે છે કે જ્યાં હોય હરખ ઉલ્લાસ, પ્રગટ પ્રભુજી તેની પાસ અહોનિશ ખેલે અખંડ રાસ। આ કડીની ઉપરનું પાના નંબર 95, 96 ને 97 પાના નંબર ઉપર કક્કાના ભાવાર્થમાંથી
આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું, નાની વાતને વિરામ આપું છું. આ ગ્રંથ છે બહુ જૂનો, આણંદજી લદ્દાવાળો ગ્રંથ. બોલો શ્રી ગોપાલ 98ની સાલનો ગ્રંથમાંથી બોલ્યું છે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.